शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम। જય સિયારામ। જય સિયારામ। તો ગઈ વખતે આપણે 50 શ્લોકો કરેલા, બરાબર છે? 50મો પૂરો થઈ ગયો હતો અને 50મા શ્લોકની અંદર એવું વાત હતી કે સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે તમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા। તો એના પહેલાના એક શ્લોકમાં મેં તમને એક વખત કહ્યું હતું કે સંન્યાસેનો જે શબ્દ છે, 49મો શ્લોક બતાવો તમે, 49। હા, ગઈ વખતે મેં તમને એ વાત કહી હતી કે હું આવતા વીકે કહીશ કે આ શ્લોકની અંદર સંન્યાસેન અધિગચ્છતિ, એનો સંન્યાસેનો અર્થ લીધો તો સાંખ્ય યોગ, એવું કહ્યું હતું ને, ટ્રાન્સલેશનમાં સાંખ્ય યોગ કર્યો છે। અને તે સમયે મને ખબર નથી કે આ સંન્યાસેન જે શબ્દ છે એના માટે સાંખ્ય યોગ કેમ શબ્દ વાપર્યો છે। એટલે મેં જૂના અમુક એ ખોલ્યા, બહુ એકદમ ઓલ્ડ, હું તમને કહું કે લગભગ મારી પાસે એક ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતા પ્રિન્ટિંગ છે, પણ એ ભગવદ્ ગીતા 4 રૂપિયાની હતી અને ઇટ ઇઝ વિક્રમ સંવત 1996 માં એ વિક્રમ સંવત 1996, અત્યાર તો 2000 ને કઈ ચાલે છે, 79 ચાલે છે ને, 80 નહીં, 80। તો મેં 84 વર્ષ જૂની એક ભગવદ્ ગીતા ની અંદર જોયું અને એ ભગવદ્ ગીતા જે છે જય દયાલ ગોયનકાએ લખેલી છે, એના ઉપર ભાષ્ય છે। અને આ ચોપડી મને ઉપલબ્ધ થઈ હતી જે પેલા અમારા મિત્ર છે સોંધી, એમના સાસુમાની ચોપડી છે આ। એ વાંચતા હતા ત્યારની, એટલે જે પેલા શું એમનું નામ હું ભૂલી ગયો, એ ઓફ થઈ ગયા બેન, રાઈટ, એમના મમ્મી, એમના મધર, હા, એ દિલ્હી થી લાયા હતા જે ચોપડી, બહુ જૂની છે એકદમ, એટલે 84 વર્ષ જૂની છે, બેઝિકલી 84 માં પ્રિન્ટિંગ છે, ગીતા પ્રેસ નું જ પ્રિન્ટિંગ છે। તો એની અંદર મેં વાંચ્યું તો સંન્યાસ જે છે, સંન્યાસેન જે શબ્દ છે, એ સંન્યાસ નો જે મુખ્ય ધ્યેય શું છે? જ્ઞાન યોગ છે। જનરલી મોટાભાગે આધ્યાત્મિકતાની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, એ 3 યોગ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે। અને એની અંદર જે સંન્યાસીઓ જે માર્ગ લે છે એ જ્ઞાન યોગ છે। એટલે જય દયાલ ગોયનકાએ એવું લખ્યું છે કે સંન્યાસીઓ જે યુઝ કરે છે
તે જ્ઞાન યોગ દ્વારા પ્રાપ્તિ કરે છે પરમાત્માની. અને સાંખ્ય યોગ જે છે એ પણ જ્ઞાન યોગનો જ ભાગ છે. એટલે ટ્રાન્સલેશનની અંદર સંન્યાસેન જે શબ્દ છે એનો અર્થ સાંખ્ય યોગ કરવામાં આવ્યો છે. કારણ કે સંન્યાસીઓ જ્ઞાન માર્ગી હોય છે, અને જે સાંખ્ય યોગ છે એ પણ જ્ઞાન માર્ગનું જ એક પ્રકાર, એક ફાંટો છે. એટલે ટ્રાન્સલેશનની અંદર સાંખ્ય યોગ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ તો મેં તમને ગઈ વખતે પ્રોમિસ કરેલું કે મને ખ્યાલ નથી આવતો કે શા માટે સંન્યાસેના અધિગચ્છતિ એનો અર્થ સાંખ્ય યોગ દ્વારા કે કેમ કરવામાં આવ્યો છે. એ ખુલાસો મારે તમને કરવાનો હતો, એ મેં તમને અત્યારે કર્યો. સારું, તો 50મો જે શ્લોક છે એમાં કે છે કે અંતઃકરણની સિદ્ધિ જેને પ્રાપ્ત થયેલો જે પુરુષ છે એ પરમાત્માને પ્રાપ્ત થાય છે. એમ કે છે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. અને અહીંયા આગળ સિદ્ધિ જે શબ્દ છે એ આગળ જે નૈષ્કર્મ્ય સિદ્ધિ બતાવી છે તે, એટલે કે નિષ્કામ કર્મ ની સિદ્ધિ, જે 49 શ્લોકની અંદર કહેવામાં આવી છે કે નૈષ્કર્મ્ય સિદ્ધિ દ્વારા જ્ઞાન યોગ. કારણ કે નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે, નૈષ્કર્મ્ય સિદ્ધિનો અર્થ છે કે જે વ્યક્તિ નિષ્કામ કર્મ કરવાની અંદર એકદમ નિષ્ણાત થઈ જાય, રોજબરોજની જિંદગીના જે કાર્યો છે એ પણ નિષ્કામતા પૂર્વક કરે, એને નૈષ્કર્મ્ય સિદ્ધિ કહેવામાં આવે છે. અને એ જે નિષ્કામ કર્મની સિદ્ધિ કરતો હોય છે તે બ્રહ્મને પામે છે. અને એ સિમ્પલ છે. મેં તમને ગઈ વખતે પહેલા પણ આ વિશે કહેલું છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એના ફળ સ્વરૂપ કાં તો પાપ અથવા પુણ્યને પ્રાપ્ત થાય છે. અને મુક્તિ, જેને મોક્ષ કહેવામાં આવે છે, એ મોક્ષ વ્યક્તિને ક્યારે થાય? જો એના પાપ પણ 0 થઈ જાય અને પુણ્ય પણ 0 થાય ત્યારે જ મુક્તિ સંભવે છે. આ વિશે પણ મેં પહેલા તમને કહેલું છે. એટલે જે માણસ નિષ્કામ કર્મ કરે છે એને કામના હોતી નથી, એટલે એ નિષ્કામ કર્મને કારણે, નિષ્કામતાને કારણે એ ફળને પામતો નથી, એને ફળ જોઈતું જ નથી. એટલે પાપ અને પુણ્યને તરત જ ત્યજી દે છે, અને એને પાપ પણ નથી હોતું અને એને પુણ્ય પણ નથી હોતું. અને એક વખત મેં તમને એ પણ કહ્યું હતું કે જ્યારે વ્યક્તિ પોતાના તમામ કર્મો પરમાત્માને સમર્પણ કરી દે છે ત્યારે એ જે કર્મથી ઉત્પન્ન થતા પાપ અને પુણ્ય એના ફળને પામતો નથી, કારણ કે એ કર્મ એના પોતાના હવે રહ્યા નથી. એટલે કર્મ સમર્પણ કર્યા હોવાને કારણે એના ફળ માટે એને કોઈ પાપ ફળ તરીકે કોઈ પાપ અથવા પુણ્ય એને લાગતું નથી. અને જ્યારે એને પાપ અને પુણ્ય લાગતું જ નથી ત્યારે એ વ્યક્તિ ઓટોમેટિકલી બ્રહ્મને પ્રાપ્ત થવા માટે યોગ્ય બને છે. એટલે અહીં આગળ કહેવામાં આવ્યું છે 50 નંબરના શ્લોકમાં, સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. એટલે કે જે નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિ વાળો જે છે તે એ સચ્ચિદાનંદ બ્રહ્મને પામે છે. અને પછી હવે ટોપિક બદલે છે ભગવાન, બીજી લીટીમાં ટોપિક બદલે છે. સમાસેન, એટલે કે ટૂંકમાંથી હું તને કહું છું. નિબોધ મે, નિબોધ મે ઉપરનો શબ્દ છે, પણ હું ટૂંકમાં તને જણાવું છું. શું જણાવું છું? નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. એ તત્વજ્ઞાનની, જ્ઞાન
જ્ઞાનની જે પરાનિષ્ઠા છે, તત્વજ્ઞાનની જે પરાનિષ્ઠા છે, એને હવે હું તને કહી રહ્યો છું. અહીં સુધી આપણે ગઈ વખતે વાત થઈ હતી. તો અત્યાર સુધી જે આ જે 50 સુધીની અંદર તમને કોઈ ક્વેશ્ચન છે? ના. ઓકે, એટલે એક વસ્તુ બધા ધ્યાનમાં રાખજો કે 48મો જે શ્લોક, 49મો જે શ્લોક છે એ કર્મયોગનો શ્લોક છે. નિષ્કામ કર્મ વ્યક્તિ પ્રાપ્ત કરે, નિષ્કામ સિદ્ધિને પ્રાપ્ત, નિષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે અને એનાથી એ પરમાત્માને પ્રાપ્ત થાય. અને હવે જે કહી રહ્યા છે 51, 52, 53 ની અંદર એ જ્ઞાન યોગની વાત છે. બધી એ જ્ઞાન યોગની વાત છે. એટલે જ્ઞાનની જે પરાનિષ્ઠા છે એની હવે એ વાત કરે છે. તો આપણે 51મો શ્લોક જે છે, આમ તો ત્રણેય શ્લોક ગઈ વખતે વાંચ્યા હતા અને ત્રણેય શ્લોકના ટ્રાન્સલેશન પણ આમ તો વાંચેલું, પણ તેમ છતાં ફરીથી વાંચીએ છીએ. હું જ બોલી જાઉં છું. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય ચ. 51, 52 બતાવો. શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લઘ્વાશી યત્વ કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો પહેલો જે શબ્દ છે બુદ્ધયા વિશુદ્ધયા, બુદ્ધિયા વિશુદ્ધયા યુક્તો. હવે જે આ બધા જે એક જુદા જુદી વસ્તુ કહેવામાં આવી છે એનું વારાફરતી એક પછી એક એના વિશે વાત કરીશું. તો બુદ્ધિયા વિશુદ્ધયા, પહેલું કે વિશુદ્ધ બુદ્ધિ વડે, વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત. અને પછી બીજું છે રાગ દ્વેષો વ્યુદસ્ય ચ, એટલે કે રાગ દ્વેષને નષ્ટ કરીને. વિવિક્ત સેવી લઘ્વાસી, આ ત્રીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે વિશુદ્ધ બુદ્ધિયા, બીજો પોઈન્ટ છે રાગ દ્વેષને નષ્ટ કરવા, ત્રીજો પોઈન્ટ છે વિવિક્ત સેવી લઘ્વાસી, એટલે કે વિવિક્ત સેવી એટલે કે એકાંત દેશ, એકલો રહીને એકાંત અને શુદ્ધ દેશનું સેવન કરવા વાળો. લઘ્વાસી એટલે કે મિતાહારી અથવા તો યુક્ત આહાર કરવા વાળો. એની હું ડિટેલ કહું છું કે શું શું આવે એની અંદર. પછી ચોથું છે યત વાક કાય માનસ, એટલે કે વાણી, મન અને કાયા, મન વચન અને કાયા ત્રણેયને જીતેલો જે છે તે, એ ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ છે, 1, 2, 3, 4, પાંચમો પોઈન્ટ છે યત વાક કાય માનસ, પાંચમો પોઈન્ટ છે. છઠ્ઠો પોઈન્ટ છે ધ્યાન યોગ પરો નિત્યમ, નિત્ય ધ્યાન યોગની અંદર પરાયણ થયેલો, એ છઠ્ઠો. સાતમો છે વૈરાગ્યમ સમુપાશ્રિત, એટલે કે દ્રઢ વૈરાગ્યને નો આશ્રય કરેલો જે છે તે. ત્યાર પછી છે અહંકાર બલમ દર્પમ કામ ક્રોધ પરિગ્રહમ. તો કે છે કે અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધનો પરિગ્રહને છોડીને, વિમુચ્ય શબ્દ છે જુઓ, એ જે 1, 2, 3, 4, 5 જે દુર્ગણો છે એનો સંગ્રહ છોડીને
નિર્મમો એટલે કે મમતા રહિત થઈને, અને શાંતિ, શાંત શાંત અંતઃકરણ વાળો આવો જે પુરુષ છે તે બ્રહ્મ ભૂયાય કલ્પતે. એટલે કેટલા બધા થયા, કેટલા પોઈન્ટ ગણ્યા છે? બુદ્ધિયા વિશુદ્ધયા યુક્તો 1, ધૃત્યાત્માનમ નિયમ્ય ચ 2, ત્રીજો શબ્દાદીન. ઓ એ તો આપણે રહી ગયું વચ્ચે, રાઈટ? એક લીટી. હા હા, તમે બોલતા જ નથી ભાઈ, કે તમે આ રહી ગયું એવું કેમ બોલતા નથી? પછી એ 2, ત્રીજું શબ્દાદીન વિષયાંશ ત્યક્ત્વા, એ 3, રાગ દ્વેષો વિદસ્ય ચ 4, પાંચમું વિવિક્ત સેવી, છઠ્ઠું લઘ્વાસી, સાતમું યત્વાક કાય માનસ, આઠમું ધ્યાન યોગ પરો નિત્યમ, નવમું વૈરાગ્યમ સમુપાશ્રિતમ, 10મું અહંકાર બળ દર્પ કામ ક્રોધનો થી છૂટીને, અને 11મું મમતા રહિત, અને 12મું છે એ શાંત અંતઃકરણ. તો 12 ગુણો જે છે, આ 12 વસ્તુઓ જ્યારે વ્યક્તિ બરાબર એનું અનુસરણ કરીને એને પામે, ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત થવા માટે યોગ્ય થાય છે, એમ કે છે. યોગ્ય થાય છે. એવું નથી કહ્યું હજુ કે એને એ બ્રહ્મની અંદર મળી જાય છે, એવું નથી કહ્યું. બ્રહ્મ ભૂયાય કલ્પતે. અને આ હું એટલા માટે તમને કહેવા માંગુ છું કે આ જ્ઞાનની પરાનિષ્ઠા છે. જ્ઞાનની અંદર જે તત્વનિષ્ઠા છે એની અંદર આ 12 વસ્તુઓ જરૂરી છે. વિશુદ્ધ બુદ્ધિ. વિશુદ્ધ બુદ્ધિ એ કેવી રીતે પ્રાપ્ત થાય? વિશુદ્ધ બુદ્ધિના માટે જો તમે પરમાત્માને, માતાને, જગદંબાને એની જો ઉપાસના કરો તો વિશુદ્ધ બુદ્ધિ થાય. એનું કારણ હું એટલા એ શબ્દ હું એટલા માટે લઉં છું કારણ કે રામાયણની અંદર જે તુલસીદાસ નો આશ્રય, રામચરિત માનસ જો હું આશ્રય કરું તો એમાં એક દોહો છે, સોરી ચોપાઈ છે. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, આકે જુગપદ કમલ મનાવઉ, જાસુ કૃપા નિર્મલ મતિ. એટલે નિર્મલ મતિ પામવાને માટે આ એક ઉપાય રામચરિત માનસ ની અંદર તુલસીદાસ કહે છે. પણ નિર્મલ મતિ કોને કહેવાય? નિર્મલ મતિ એટલે કે પાપ વગરની બુદ્ધિ, અથવા નિરઅહંકૃત બુદ્ધિ. નિરઅહંકૃત બુદ્ધિ અથવા તો અનહંકૃત બુદ્ધિ એમ કહો તોય ચાલે. નિશબ્દ નથી વાપરવો, કારણ કે નીનો અર્થ સંસ્કૃતની અંદર વધારે સારી રીતે થાય એવો અર્થ થાય છે, એટલે એ શબ્દ ખોટો છે, મારાથી ખોટો કહેવાયો. અનહંકૃત બુદ્ધિ એટલે અહંકૃત ના હોય તેવી બુદ્ધિ, એ નિર્મલ મતિ છે. અને એનું કારણ છે આપણા જીવનની અંદર સૌથી મુખ્ય જે દુર્ગુણ છે, દોષ છે, જેના કારણે જ આ બધું ઉપજે છે, એ કઈ છે? એ શું છે? અહંકાર. અહંકારને કારણે જ આ બધું આખી, એટલે અહંકૃત બુદ્ધિ હોવાને કારણે આપણે પાપને માટે પ્રેરાઈએ છીએ. એટલે જ્યારે વ્યક્તિને અહંકૃત વગરની બુદ્ધિ, અહંકાર સિવાયની બુદ્ધિ હોય છે, એવી બુદ્ધિ વાળો, અથવા તો જે બુદ્ધિની અંદર
જરા પણ પાપ નથી તે. અને કદાચ ભાગવતની બાબતની વાત કરીએ તો નિર્મલ મતીનો ઉલ્લેખ ભીષ્મ સ્તુતિની અંદર કરેલો છે. 12મા સ્કંદની અંદર આઈ થિંક 12મા કે એના અધ્યાયની અંદર જ ભીષ્મ સ્તુતિ આવેલી, 10 કે 12 ની અંદર, મને ખ્યાલ નથી કયો અધ્યાય, પણ એમાં જે પ્રથમ સ્કંદની અંદર જે ભીષ્મ સ્તુતિ છે, ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો બધા જ્યારે મળવા જાય છે મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણને લઈને, અને એ વખતે ઉત્તરાયણનો સમય હતો, અને ભગવાન જ્યારે, કારણ કે ભગવાને વચન આપ્યું છે કે હું તમારા અંત સમયે તમારા સમક્ષ રજૂ થઈશ, અને તે વખતે ભીષ્મ પિતાનું આપેલું વચનને પાળવા માટે ભગવાન જાય છે કૃષ્ણ. ત્યાં આગળ ભીષ્મ દાદા સ્તુતિ કરે છે, અને એની અંદર એમ કે છે કે ઇતિમતિ કલ્પિતા, ત્યાંથી એ સ્તુતિ શરૂ થાય છે. અને એમાં એ જણાવે છે કે મારી નિર્મળ થયેલી બુદ્ધિ હવે હું તમારા ચરણની અંદર સમર્પણ કરું છું. તમે વિચાર કરો કે ભીષ્મ પિતામહનું જીવન કેટલું એ હશે, તો એ વ્યક્તિ પોતે ભગવાનની સમક્ષ એમ કહી શકે છે કે મારી નિર્મળ બુદ્ધિને હું તમારા ચરણોમાં સમર્પણ કરું છું. આવો શ્લોક છે પહેલો, ભીષ્મ સ્તુતિનો પ્રથમ શ્લોક છે. ઇતિમતિ કલ્પિતા, એવી રીતે શરૂ થાય છે. આગળ તો મને શ્લોક યાદ નથી. તો વિશુદ્ધયા બુદ્ધયા, વિશુદ્ધ બુદ્ધિ, આપણી બધી બુદ્ધિ જે છે મારી તમારી, એ બધી બુદ્ધિ આપણી મલિન હોય છે. અને એ મલિન બુદ્ધિ શાના કારણે મલિન થઈ છે? વિષયોની પાછળ જે આસક્તિ રહેલી છે એના કારણે એ બુદ્ધિ મલિન થયેલી છે. એટલે બુદ્ધિયા વિશુદ્ધયા. આમ તો એક જગ્યાએ, એટલે આની અંદર અહીં તો નથી ટ્રાન્સલેશનમાં એવું લખ્યું, પણ વિશુદ્ધયા બુદ્ધિયાનો અર્થ વિશુદ્ધ અંતઃકરણ પણ કરેલો છે. પણ એ અર્થ કરવાનો અર્થ નથી ત્યાં. વિશુદ્ધ બુદ્ધિ ચોખ્ખું જ લખેલું છે, એટલે તે જ સારો અર્થ છે એના માટે. પછી આગળનું છે ધૃત્યાત્માનમ નિયમ્ય ચ. ધૃત્યાત્માનમ નિયમ્ય ચ એટલે કે સાત્વિક ધારણાથી અંતઃકરણ, સાત્વિક ધારણા વડે અંતઃકરણ કરેલું. એટલે કે અહીં આગળ આત્માનમ શબ્દ છે, આત્માનમ, ધૃતિ આત્માનમ, નિયમ્ય એટલે કે એને વશ કરીને, રાઈટ? નિયમ્યનો અર્થ છે વશ કરીને, એટલે કે સાત્વિક ધારણા વડે અંતઃકરણને વશ કરવાનું છે. અને આઈ થિંક ધૃતિના વિશે શબ્દ આયેલા છે આગળ. આ જ અધ્યાયની અંદર ધૃતિને માટે, સાત્વિક ધારણા માટે વાત કરેલી છે. અને એ હું તમને કહું કઈ જગ્યાએ છે. 33મો જે શ્લોક છે એની અંદર આપણે વાત કરી હતી, તમને યાદ હોય તો, ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગિના અવ્યાભિચારિણા ધૃતિ સા પાર્થ સાત્વિકી. 33મો શ્લોક બતાવો, એની અંદર આ બધી વાત કરેલી છે. તો 33મા શ્લોકમાં કહ્યું હતું કે યોગેન અવ્યભિચારિણી, 33, હા બસ એ અવ્યભિચારિણી ધારણાથી
અને ધૃત્યાનો અર્થ મેં તમને કહ્યો હતો કે જે ધૃતિ એટલે કે જે મનમાં આપણે ધારણા કરેલી છે, તે મનમાં જે ધારણ કરવામાં આવે છે એ ધારણા શક્તિ. અને એ ધારણા શક્તિ શાના વડે? મન વડે, પ્રાણ વડે, ઇન્દ્રિયોની ક્રિયાઓ વડે એ જે ધારણ કરવામાં આવે છે એની ક્રિયાઓને. એટલે કે મન, પ્રાણ, ઇન્દ્રિયો એ બધી જે આપણી શું કહેવાય, શરીરના જે ભાગ છે, મન પણ ભાગ છે, ઇન્દ્રિયો પણ ભાગ છે, પ્રાણ છે, એ બધી ભગવત પ્રાપ્તિને અર્થે જે ક્રિયાઓ કરે છે અને એ અવ્યભિચારણી ધારણા જે છે, કેવલ અને કેવલ પરમાત્માને માટે, એ જે ધારણા સાત્વિક ધારણા છે. તો આવી જે ધારણા, સાત્વિક ધારણા, એનો અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે કે ધૃત્યાત્માનમ નિયમ્ય છે. ધૃતિ વડે મનને વશ કરીને અથવા તો અંતઃકરણને વશ કરીને, ધારણા વડે વશ કરવાનું. એનો અર્થ કઈ કઈ ધારણાઓ? તો આપણે જે ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સંકીર્તન કરીએ, સત્સંગ કરીએ, એ બધી જે ધારણા જે છે એ ધારણાઓ બધી પરમાત્મા વિષયક જે છે, રાઈટ, એ ધારણા ભગવત વિષય સિવાયની જે બધી ધારણાઓ છે એ તો વ્યભિચારી હોય છે, પણ ભગવત વિષય વાળી જે છે, કેવલ અને કેવલ પરમાત્મા પ્રત્યેની જે ધારણાઓ બધી છે, જે કઈ આપણે ધારણ કરીએ છીએ મનની અંદર, એ ધારણા એને ધારણ કરીને મનને વશ કરવાનું. તો એ ધારણા શક્તિથી અંતઃકરણને વશ કરેલો જે છે તે. પછીનો શબ્દ છે, તમે 53, આપણી વી આર ગોઈંગ બેક ટુ 50 નાવ. હા, તો ધૃત્યાત્માનમ નિયમ્ય છે, રાઈટ. એટલે કે જે અંતઃકરણ વડે જે આપણે જે ધારણા કરેલી છે એને નિયમમાં એટલે કે વશમાં રાખવાની છે. અને જે ધારણા જે અહીં વાત કરવામાં આવે છે એ આત્મા વિષયક, પરમાત્મા વિષયક એ જ ધારણાઓને લેવાની છે. ત્યાર પછી ત્રીજી વાત છે, શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા. શબ્દ આદિ વિષયોને છોડીને, આદિ શબ્દ જે છે એની અંદર 5 વિષયો આવી ગયા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો એટલે એના માટે છે શબ્દાદિન વિષયોને છોડીને, ત્યક્ત્વા એટલે કે ત્યજીને. એટલે વિષયોને ત્યજવાના છે. અને પછી કે છે રાગ દ્વેષો વિદસ્ય ચ. રાગ દ્વેષોને નાશ કરવાના છે. અને રાગ દ્વેષ કયા કયા? બીજી વ્યક્તિની સાથેની વાત નથી અહીંયા આગળ. આમ તો બંને ગણાય, વસ્તુ અને વ્યક્તિ બંનેની વાત છે. કારણ કે આપણને રાગ અને દ્વેષ જે છે વ્યક્તિ પ્રત્યે પણ હોય છે અને વસ્તુ પ્રત્યે પણ હોય છે. વસ્તુની અંદર બધું જ આવી ગયું, એ દ્રવ્ય પણ આવી ગયું, અથવા તમામ વિષયોની વાત જે છે એ વસ્તુની અંદર આવી જાય છે. એટલે વિષયોની પ્રત્યેનો રાગ દ્વેષ. અને મારું એવું માનવું છે કે વિષયો પ્રત્યેના રાગ દ્વેષની વાત કઈ જગ્યાએ કરી છે હું તમને કહું.
એક મિનિટ, જસ્ટ બેર વિથ મી. વિષયોની વાત કરી હતી. જો ઇન્દ્રિયોના વિષયોની વચ્ચે એને રાગ દ્વેષની વાત કરી છે. ત્રીજા અધ્યાયની અંદર 34મો શ્લોક છે. કેતુલભાઈ, તમે ત્રીજા અધ્યાયમાં 34મો શ્લોક બતાવો. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત્તો યસ્ય પરિપંથિનો. તો ઇન્દ્રિયને ઇન્દ્રિયોના અર્થની અંદર, ઇન્દ્રિયોના અર્થની અંદર રાગ દ્વેષ હોય છે. ઇન્દ્રિયોના અર્થ કયા? ઇન્દ્રિયોનો અર્થ એટલે કે વિષયો. ઇન્દ્રિયોના અર્થ એટલે કે ઇન્દ્રિયોના ભોગો, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ ઇન્દ્રિયોને પોતપોતાના જે અર્થ, પોતપોતાનો જે વિષય છે એની અંદર રાગ અને દ્વેષ હોય છે. એટલે અહીંયા આગળ જુઓ કહ્યું છે, તયોર ન વશમ આગચ્છેતો. એ બંનેને વશ ના થવું. બંને એટલે રાગને પણ વશ ના થવું અને દ્વેષને પણ વશ ના થવું, એમ કે છે. કારણ શું છે? તૌ અસ્ય પરિપંથિનો, કે છે કે આ બંને કલ્યાણ માર્ગના શત્રુઓ છે, વિઘ્ન કરનારા છે. એટલે તો હવે તમને ખબર પડી કે શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા કહીને પછી શા માટે રાગ દ્વેષો વ્યુદસ્ય ચ લખવામાં આવ્યું છે. તમને ખ્યાલ આવ્યો? જો તમને હું જયારે બીજા શ્લોક પર લઈ જાઉં છું, ત્યાં આગળ રેફરન્સ નંબર આ બતાવું છું કે આ કયો શ્લોક છે. એટલે તમારે જે નોટ કરવી હોય તો કરી લેવાની કે આ જે લીટી છે, શબ્દાદિન વિષયાંશ ત્યક્ત્વા રાગદ્વેષો વ્યુદસ્ય છે, એટલે શબ્દ આદિ વિષયોને છોડીને રાગ અને દ્વેષને એને નષ્ટ કરવાના છે. ઇન્દ્રિયોના વિષયોની અંદર જે રાગ દ્વેષ છે એને નષ્ટ કરવાના છે. કેવી રીતે? શબ્દ આદિ વિષયોને છોડીને, કારણ કે એ એના શત્રુ છે એટલા માટે. તો અહીં આગળ રાગ અને દ્વેષને નષ્ટ કરવાના, અને રાગ અને દ્વેષ નષ્ટ કરવાનો જે ઉપાય છે એ આગળ જ કરેલો છે. એટલે આ જે છે આખો એક પ્રકારનો વન આફ્ટર અનધર જે ગુણો છે, જ્ઞાન માર્ગની અંદર જે પ્રાપ્ત કરવાના ગુણો છે, સદગુણો, એની આ બધી વાત ચાલી રહી છે. તો શબ્દ આદિ વિષયોને છોડવાના. અને હવે તમે વિચાર કરો કે સંસારી વ્યક્તિ શબ્દ આદિ વિષયોને કેવી રીતે છોડી શકે? ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ તો છે. કેવી રીતે છે એ ત્રીજી લીટીમાં બતાવ્યું છે. વિવિક્ત સેવી, એકાંત શુદ્ધ દેશનો આશ્રય કરો, વનમાં જઈને રહો, એમ કે છે. વિવિક્ત દેશ, વિવિક્ત સેવી, અને પછી કે છે લઘવાસી. લઘવાસી એટલે કે મિતાહારી. હવે જો એની અંદર બે વસ્તુ આવી શકે. એક તો હું તમને કહું, યુક્તાહાર વિશે કહ્યું છે ને, હમણાં જ 17મા અધ્યાયમાં જ કહ્યું હતું. જુઓ, 17મા અધ્યાયની અંદર યુક્તાહારની વાત કરી છે. 17:8, 17:8.
આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરારદ્યા આહાર સાત્વિકા પ્રિયા 17:8. હા, આવો આહાર લેવાનો. ખ્યાલ આવ્યો? લઘવાસી નો અર્થ મિતાહારી એટલે સાત્વિક આહાર લેવાનો. અને પાછો આગળ બીજો પણ એક છે, જુઓ હું તમને કહું. તમને આગળ છે એક જગ્યાએ યુક્તાહાર વિશે પણ લખ્યું છે. મને લાગે આત્મસંયમ યોગની અંદર છે એક શબ્દ, એક શ્લોક છે એના માટે હું તમને કહું. હા, યુક્તાહાર વિહારસ્ય યુક્તશ્ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. છઠ્ઠા અધ્યાયની અંદર 17મો શ્લોક છે. એમાં કહ્યું હતું કે યથા યોગ્ય આહાર વાળો અને યુક્ત ચેષ્ટા વાળો યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. એટલે જરૂર પૂરતો જ આહાર લેવાનો, આહાર વિહાર કરવાનો. એ યુક્તાહાર જે શબ્દ છે એ આ લઘવાસીની જોડે લાગે છે. અને પેલો સાત્વિક આહાર છે એ પણ લઘવાસીની જોડે લાગે છે. એટલે કે લઘવાસીનો અર્થ શું છે? યુક્ત આહાર કરવાનો અને સાત્વિક આહાર કરવાનો. ફાફડા જલેબી પાછળ રોજ પડી નહીં જવાનું. જો કે હું મારું વાત ભજીયા ગોટા એની પાછળ આપણે જે પડીએ છીએ, હું મારી વાત કરું છું, તમારી ના કરાય મારાથી. તો એ બધી જે છે એ યુક્ત આહાર નથી. યુક્ત આહાર એટલે યોગ્ય આહાર વિહાર કરવાનું. ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. એ લઘવાસી છે. એનો એ લઘવાસીનો અર્થ છે. અને ભૂખ લાગે ત્યારે ખાવું. અને કેવું ખાવું? તો આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્ય સ્નિગ્ધા સ્થિરારદ્યા આહારા સાત્વિકા પ્રિયા. તો આ બધી જે વસ્તુ છે એ લઘવાસી શબ્દને માટે છે. ખ્યાલ આવ્યો? તો લેટ્સ ગો બેક ટુ 51 અગેન. 18. હા, બરાબર. તો વિવિક્ત સેવી લઘવાસી અને યત વાક કાય માનસ. મનને સંયમમાં રાખવાનું, વાણીને પણ સંયમમાં રાખવાની અને શરીરને પણ સંયમમાં રાખવાનું. જીતેલું મન, વાણી અને શરીર વાળો એ અર્થ કરેલો છે. કે મન, વાણી અને શરીરને જેને જીતી છે તે એવો જે વ્યક્તિ. એટલે આ બધું જે કરે, એકાંતમાં રહે અને મિતાહારી રહે, બને મિતાહારી રહે, યુક્તાહાર કરે, સાત્વિક આહાર કરે, મન, વાણી અને કાયાને સંયમમાં રાખે. એ કેવી રીતે રહે? એવું કરે તો જ શબ્દાદીન વિષયાંશ ત્યક્ત્વા ઉપલબ્ધ થાય. ખ્યાલ આવ્યો? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને છોડવા અને એના માટે રાગ દ્વેષ ના રાખવો. એ કેવી રીતે? તો વિવિક્ત સેવી લઘવાસી યત વાક્કાય માનસ. મનને કંટ્રોલ કરવાનું. કારણ કે મન જે છે એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. મન જ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે ને. એટલે પહેલું મન જીતવાનું અને વાણીને જીતવાની, શરીરને જીતવાનું. અને જ્યારે માણસનું મન જીતેલું હોય છે ત્યારે એની ઇન્દ્રિયો ઓટોમેટિક જીતેલી હોય છે. તો આ યત વાક્કાય માનસ, મન, વચન અને કાયા, એ ત્રણેય મન, વચન અને શરીરને જીતેલો વ્યક્તિ જે છે તે આ ગુણ કહેવામાં આવે છે. અને પછીનો જે અર્થ
પછી જે વાત કરેલી છે, ધ્યાન યોગ પરો નિત્યમ, ધ્યાન યોગ ની અંદર પરાયણ થયેલો નિત્ય, નિત્ય ધ્યાન યોગ ની અંદર પરાયણ થયેલો જે છે તે. હવે ધ્યાન જે કરવાનું છે, ધ્યાન યોગ ની અંદર નિત્ય પરાયણ રહેવું એટલે કે રોજ ધ્યાન કરવાનું એમ. ધ્યાન ની અંદર પણ પાછું શું છે, ધ્યાન કોનું કરવું? ધ્યાનની અંદર મુખ્ય વસ્તુ તો એ જ છે કે મન જે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ત્રણેયનો સંયમ છે. અને એ ત્રણેય ધ્યાનની સ્થિતિની અંદર બીજે કહીએ જવું ના જોઈએ. તો જ ધ્યાન સાચું. અને ધ્યાનની અંદર આમ તો બધા જે એના સ્ટેપ બતાવેલા છે, એ બધા સ્ટેપ જે યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બધા જે વસ્તુઓ છે, ધારણા, ધ્યાન અને સમાધિ, તો એ સ્ટેપ્સ જ્યારે માણસ પૂરા કરે ત્યારે ધ્યાન યોગ પરાયણ થાય છે. તો ધ્યાન યોગ મને તો ખબર નથી, મને લાગે કૃષ્ણકાંત ને ખબર હશે. કારણ કૃષ્ણકાંત તમે ધ્યાન કરો છો, રાઈટ? માઇક ચાલુ કરો ને. જય સીતારામ. ના, નથી કરતું, બિલકુલ નહીં. બહુ ચંચળ મન છે. મને એમ કે તમે ધ્યાન પરાયણ વ્યક્તિ છો. ના, બિલકુલ નહીં, ઝીરો. ઓકે. તો ધ્યાન યોગ ની અંદર જે નિત્ય પરાયણ હોય છે તે વાત કરવામાં આવી છે. અને પરોનો અર્થ પરાયણ લેવાનો છે અહીંયા આગળ. ધ્યાન યોગ ની અંદર જે પરાયણ છે નિત્ય તે, અને જે ધ્યાન યોગ ની અંદર હોય એ ચોક્કસ વૈરાગ્યમ સમુપાશ્રિત હોય જ. વૈરાગ્યનો જેને આશ્રય કરેલો છે તે જ. ધ્યાનની અંદર મુખ્ય શું છે? મનનું છે. મનને કંટ્રોલ કરવાનો, મનનો નિગ્રહ. નિગ્રહનો અર્થ તો તમને બધાને પહેલા કહેલો છે, રાઈટ? મનનો નિગ્રહ કેવી રીતે કરવાનો એ કહ્યો હતો ને તમને લોકોને. સીતારામ, આર યુ વિથ મી? હા. તો મન જે છે એનો નિગ્રહ, એ નિગ્રહ કરવો એટલે એનો અર્થ જ આમ તો ધ્યાન કહેવાય છે. પણ નિગ્રહની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર પરમાત્માનો આશ્રય લેવામાં આવે છે. ધ્યાનની અંદર પરમાત્માનું મુખ કમળ કે પરમાત્માના કોઈ પણ અંગનું ધ્યાન કરવામાં આવે છે. તો એ ધ્યાન યોગ ની અંદર નિત્ય પરાયણ રહેવું, વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યનો સારી રીતે આશ્રય કરેલો હોય. એટલે સંસારની જે બધી વસ્તુઓ છે એનો આશ્રય કરેલો હોય, વૈરાગ્યનો. સંસારની જે બધા વસ્તુને વ્યક્તિની અંદર અનાસક્ત થઈ અને કે ટોટલી વૈરાગ્યને પ્રાપ્ત થયેલો જે વ્યક્તિ છે, કે જેને કોઈ પ્રકારનો ની આસક્તિ, સાંસારિક વસ્તુઓ, સાંસારિક ક્રિયાઓ એની અંદર કોઈ એ હોય નહીં, અને કેવલ અને કેવલ એનું મન, એનું અંતઃકરણ, જે કહેવાય મન એટલું નહીં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ એ સંસારથી અલગ થયેલું હોય. સંસારને ત્યાગેલો જે છે તે મન વડે ત્યાગ કરવાનો, એ એને વૈરાગ્ય કહેવામાં આવે છે. મન વડે સંસારનો ત્યાગ કરવો, એનું નામ રેગ્યુલર ત્યાગ તો ઘણા કરીએ છીએ આપણે, પણ એ ત્યાગ જે છે એ ત્યાગ બહુ જલ્દી ટકતો નથી. ત્યાગ જે છે એટલે આઈ થિંક કોઈ એક કવિતા પણ છે, આઈ થિંક, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તો
એ ત્યાગ જે છે એની પાછળ મુખ્ય કારણ શું છે? વૈરાગ્ય છે. એટલે જે વસ્તુ અને વ્યક્તિ એ બધા પ્રત્યેનો જે અનાસક્તિ રહેવી નિત્ય, એનું નામ વૈરાગ્યનો આશ્રય કર્યો કહેવાય. ત્યાર પછી છે અહંકાર, બલ, દર્પ, કામ અને ક્રોધનો જે સંગ્રહ છે એને ત્યાગ કરવાનો. આ બધાનો ત્યાગ. અહંકાર, બલ, દર્પ એટલે કે મગરૂરી, અને કામ, ક્રોધ, એ બધાનો પરિગ્રહ એટલે કે સંગ્રહ કરવો. પણ પરિગ્રહને થી વિમુચ્ય થવાનું. વિમુચ્ય એટલે કે સારી રીતે મુક્ત થયેલો, એ બધાને છોડીને એમ. એ બધાને એ બધો પરિગ્રહ સંગ્રહ જે છે આ બધી વસ્તુઓને ભેગી કરીને એમ કે છે કે આ બધાનો સંગ્રહ છોડીને એમ. એટલે આમ તો એ પણ થાય કે પરિગ્રહનો જે અર્થ એને એમ કહી લેવાય કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધું જ એની અંદર આવી જાય. એ સમૂહ જે છે, પરિગ્રહનો અર્થ અહીંયા આગળ સમૂહ લેવાનો છે. અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આનો જે સમૂહ છે એને છોડીને, એનો ત્યાગ કરીને, એનાથી દૂર રહીને એમ, એનાથી મુક્ત રહીને. વિમુચ્યનો એક્ઝેક્ટ અર્થ તો મુક્ત થવું એમ, એને છોડીને એમ 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 જ થાય. ત્યાર પછી છે નિર્મમ, એટલે કે મમતા રહિત થઈને, કશામાં મમતા ના હોય એવો. અને શાંત, એકદમ શાંત અંતઃકરણ વાળો એવો જે વ્યક્તિ છે તે બ્રહ્મને અંદર એકી ભાવથી પ્રાપ્ત થવા માટે યોગ્ય થાય છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો આ બ્રહ્મ ભાવની અંદર સ્થિત થવા માટે યોગ્ય બને છે. એટલે કે બ્રહ્મરૂપ થવા માટે યોગ્ય બને છે. એટલે આ જે આગળ જે 12 જે વસ્તુઓ કહી આપણે, એ 12 વસ્તુઓ હોય તો તમે બ્રહ્મને પામવા માટે યોગ્ય બનો છો. બ્રહ્મને પામો છે એવું નથી કહ્યું. આ વસ્તુ પાછું ધ્યાનમાં રાખજો. કોઈ એવું ના સમજે કે આટલું બધું કરીએ 12 વસ્તુઓ, આ 12 આપણી અંદર ગુણો લાવો અને એનાથી આપણને બ્રહ્મ મળી જાય, એવું કહ્યું નથી. એના બ્રહ્મરૂપ થવા માટે યોગ્ય બને છે એમ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન યોગની અંદર આટલી બધી જ્ઞાનની જે તત્વનિષ્ઠા છે, એના જે આ 12 લક્ષણો, એ બધાને જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર અમલમાં મૂકે ત્યારે એ બ્રહ્મરૂપ થવા માટે યોગ્ય બને છે એમ વસ્તુ કહેવામાં આવી છે. આઈ થિંક એ વસ્તુ આટલી ખબર પડી તમને. એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે ખરો? તો પછી બ્રહ્મ ક્યારે મળે? પહેલું તો બ્રહ્મ ક્યારે કેવી રીતે મળે, ક્યારે મળે કે કેવી રીતે મળે એમ કહું છું, પૂછું. એક જ શ્લોકમાં કે બહુ બીજા અનંત 2-3 શ્લોકમાં? 10-15 શ્લોક જે બી હોય પણ મેળવી આપો. તમને તો એમને ભાઈ કેતુલભાઈ, હા એમને એક જ શ્લોકનો આપણે જવાબ આપીએ. હા 8મા અધ્યાયનો 14મો શ્લોક બતાવો ચાલો. અનન્ય ચેતા.
અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. એક જ શ્લોકમાં કે છે કે અનન્ય ચિત્ત વડે, અનન્ય ચિત્ત એટલે બીજા કશાયમાં ચિત્ત રાખવાનું નહીં. ન અન્ય, અન્ય એટલે કે બીજું, અને ન અન્ય. પહેલું તો અન્ય નો અર્થ સમજો. અન્ય એટલે હું તમને કૃષ્ણકાંત ને કહું કે ભાઈ મારે ખાવું છે, એટલે કૃષ્ણકાંત મારી આગળ એપલ લાવે તા કે ના આ નહીં, અન્ય બીજું લાવો, અન્ય લાવો. રોટલી લાવે, અન્ય નહીં, આ નહીં. તો કે છે કે ભાખરી અન્ય, પૂરી અન્ય, શ્રીખંડ અન્ય, ખીચડી અન્ય, દાળ ભાત કઢી અન્ય, દાળ ભાત અન્ય. આ બધામાં અન્ય અન્ય કરે, દરેકમાં અન્ય અન્ય. એટલે બીજું 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 પણ બીજું નહીં એમ કે છે. અન્ય નહીં, બીજું નહીં, આજ એનું નામ અન્ય, અનન્ય. અન્ય અન્ય એટલે કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આનું આજ વસ્તુ, ન અન્ય, બીજું નહીં. મારે તો ખીચડી ને કઢી જ જોઈએ છે, અન્ય બી નહીં, બીજું ને એ સિવાય નહીં, કશું નહીં. એટલે ચિત્ત જે છે આપણું, એની અંદર બીજું કોઈ ના હોવું જોઈએ. મિત્ર પુત્ર કલત્ર કશું જ નહીં, સંસારની કોઈ વ્યક્તિ નહીં. એમ એ ચિત્તની અંદર એક કેવલ એકની એક જ કૃષ્ણ, કૃષ્ણ ને કૃષ્ણ, કૃષ્ણ સિવાય બીજું કઈ નહીં. અને એવા એવા ચિત્ત વડે સતત જે મને સ્મરે છે, યોમામ સ્મરતિ, સતત છે અને રોજ છે, નિત્યશઃ. તસ્યાહમ સુલભઃ, એને માટે હું સુલભ છું. કારણ શું છે? કેમ એવું? તો કારણ છેલ્લા બે શબ્દોમાં કહ્યું, નિત્ય યુક્તસ્ય યોગિનઃ. કારણ કે એ કન્ટિન્યુઅસ જોડાયેલો છે, એ મારી સાથે જોડાયેલો છે, મારી સાથે મારી અંદર યુક્ત થયેલો એ યોગી જે છે, એના માટે હું એકદમ સુલભ છું. એટલે કે હું તરત જ એને પ્રાપ્ત થઈ જાઉં છું, એમ કે છે. તો તમને જવાબ મળ્યો? એટલે 12 ગુણો કામ આવે આમાં એમ? હે? 12 ગુણો કામ આવે એમ ને? 12 ગુણ આપણે જે એમને જોયા ને કે 12 ગુણ થી સહજ થઈ જાય, શરૂ થઈ જાય, એ કામ આવે આમાં? તમે એની જરૂર નથી. કૃષ્ણકાંત કેમ તમે સમજતા નથી? આટલું જ કરવાનું છે. સવારથી માંડીને કાલ સવારથી નહીં, અત્યારથી તમે મંડી પડો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ જ બસ ગાયા કરો, સંકીર્તન કર્યા કરો, અથવા એ કૃષ્ણનું સ્મરણ કર્યા કરો. કૃષ્ણ 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 કૃષ્ણ. બીજું કોઈને યાદ નહીં કરવાના. પાણી નહીં, ખાવા પીવાનું કઈ નહીં. ખાવા પીવો બરાબર છે, ભૂખ શરીરના એના માટે તમે એ કરો, અન્ન લો, આ તમારી ક્રિયાઓ બધી કરો, બધું બરાબર છે. પણ ચિત્ત છે એ કૃષ્ણની જોડે જોડાયેલું હોય એવો જે વ્યક્તિ છે, નિત્ય યુક્ત. આ તો એક જ શરત છે એકચ્યુઅલી. પેલી તો 12 છે, પણ આ એક કરો એટલે પેલી 12 સધાઈ જાય છે ઓટોમેટિક. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો
આપણે વાત ચાલતી હતી, તમે પાછું આઈ થિંક તમે એને કાઢી નાખ્યું, જે ફાઇલ 51 હતી પૃષ્ઠ. 18મા અધ્યાયની. Oh, I don't know. Okay, let me do this. Sorry. બરાબર. તો આ તો તમે જે 12 ને બદલે 1 કહ્યું, તમે એકદમ સહેલો ઉપાય મેં તમને બતાવ્યો. જો કે હું કરતો નથી, હો, આ સહેલો ઉપાય પણ હું નથી કરતો, પણ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, વ્યક્તિએ કરવો જોઈએ. અને આપણે જે થોડા પ્રયત્ન કરીએ છીએ, થોડા કરીએ છીએ, બહુ નથી કરતા એટલા બધા, પણ કરવો જોઈએ. અને એને માટે એ બુદ્ધિ જરા નિશ્ચયાત્મિક કરી અને એ માર્ગે વળવાની જરૂર છે. પણ એના માટે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, અને એના માટે કહેવામાં આવ્યું છે એવો વ્યક્તિ કોક જ મળે તમને. અને એ ક્યારે મળે? કેટલાય જન્મો પછી. એ 7મા અધ્યાયની અંદર એવો એક શ્લોક છે કે ઘણા જન્મોને પછી વ્યક્તિ આવો બને છે કે આ સર્વ વાસુદેવ છે. જે મહાપુરુષો અત્યારે સંતો મહાત્માઓ જે છે એમાં કેટલાય હશે એવા નિત્યયુક્ત યોગીના જેવા હોય, ઘણાય છે. આપણે નથી, એનો અર્થ એમ નથી કે આ વસ્તુ પોસિબલ નથી. તો બતાવો મારે જે પેલો જે આપણે જે શ્લોક 18મા અધ્યાયનો જે ચાલે છે, રાઈટ? તો તમને આ 12 જે મેં વાત કરી એની અંદર કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. પણ હું તમને એક વસ્તુ બતાવું છું. હા. તમે શેર કરો છો સ્ક્રીન? હા હા, ના તમે હા. સ્ક્રીન તો તમારો કરેલો છે, બરાબર છે. Okay. અત્યારે હવે મને જડતું નથી, પણ હું નેક્સ્ટ ટાઈમ બતાવીશ. શાંતો અને બ્રહ્મ ભૂયાય કલ્પતે, એના માટે મારે થોડુંક જરાક એક શ્લોક છે પણ મને યાદ આવતો નથી. 6થા અધ્યાયમાં હોવો જોઈએ કે 7મામાં હોવો જોઈએ? 6થામાં જ હોવો જોઈએ, કારણ કે 6થા અધ્યાયની અંદર એની બધી વાતો કરેલી છે. પણ આજે આપણે આગળ જવું નથી, હું નેક્સ્ટ ટાઈમ એ બાબતમાં કહીશ. શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે, 6થા અધ્યાયમાં છે કોઈ જગ્યાએ, પણ મને અત્યારે જડતું નથી એ શ્લોક. તો આગળ આપણે જવાના નથી. 51, 52, 53 અને 51, 52, 53, રાઈટ? 53 અહીંયા આગળ બંધ રાખીએ છીએ. અને સંકીર્તન કરીએ એ પહેલા એક તમને સૂચના આપી દઉં. 22મી ડિસેમ્બર કયો દિવસ છે એ તો મને બરાબર અત્યારે યાદ નથી આવતો, પણ એ દિવસે ગીતા જયંતિ છે અને આપણે પારાયણ કરવાના છે. જો વીકેન્ડ હશે તો ફ્રાઈડે છે. હે, ફ્રાઈડે છે 22nd ના. ફ્રાઈડે છે, રાઈટ? તો ફ્રાઈડે છે તો બધાને રેગ્યુલર તો દિવસે જોબ હોય, એટલે ફ્રાઈડે સાંજના મળવાના છીએ આપણે 22મીએ. કીપ ઇન માઇન્ડ. અને એ વખતે મારો વિચાર છે થોડા વહેલા મળીશું, 7 વાગે, ઇફ ઇટ ઇઝ પોસિબલ. એટલે પારાયણ જે 18 અધ્યાય વાંચવાના છે, આપણે દર વખત ગીતાનું પારાયણ કરીએ છીએ, લગભગ 2 કલાક, 1.5-2 કલાક થાય છે. એટલે જો 7 વાગે શરૂ કરીશું તો 9 વાગે પૂરું થઈ જશે, બરાબર? તો બધા લખી રાખજો. ફ્રાઈડે 7 o'clock we going to meet. Special session.
હા, અમે કદાચ મોડું થશે, અમે જોઈન નહીં થાય મારાથી કદાચ, કઈ વાંધો નહીં. તો મમ્મી પપ્પા થશે કદાચ, કારણ કે અમે બહાર છીએ એ દિવસે. કશો વાંધો નહીં. ધેટ્સ ઓકે. તો ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ઇટ, પણ અમે એ દિવસે તો કરીશું. પણ જો બધાની ઈચ્છા બીજો કોઈ વીકેન્ડમાં રાખવાની કે વીકેન્ડમાં કરવું હોય તો વીકેન્ડમાં ફરીથી કરીશું, જો તમને ઈચ્છા હોય તો. પણ 22મી વી વિલ ડુ ઇટ ડેફિનેટલી, કારણ કે જે એનો દિવસ છે એ દિવસે મળીશું. એમ તો 7 વાગે હું આમાં લખીશ કે જેને જોઈન થવું એ 7 o'clock ફ્રાઈડે ડિસેમ્બર 22 ના જે ગીતા જયંતિનો દિવસ છે એ દિવસે પારાયણ કરીશું. ઓલરાઈટ, તો 1 મિનિટ સંકીર્તન કરી નાનું. અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. તો અહીંયા આગળ ગીતાનો જે સેશન છે એ પૂરું કરીએ છીએ અને વી ગોઈંગ બેક ટુ ધ સંકીર્તન. 9 વાગ્યાનો જે આપણો જે સંકીર્તનનો એવરીડે નો પ્રોગ્રામ છે એમાં જેને જોઈન થવું એ થઈ શકે, ના થાય તો પણ વાંધો નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ